Hello everyone, my name is Rahul Makwana and we were doing the fourth chapter of 12th OC, that is organization. And in that chapter we did the meaning, definition, characteristics and step of organizing. Now we are going to start with the most important topic of this chapter, that is structure of an organization. Right. So basically there are five structure of organization. Right. Organization નું જે structure છે. Now what do you mean by structure of organization? આપણે જેમ હ્યુમન બોડી છે, લાઈક તો દેર આર મેની ઓફ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઇન ધીસ વર્લ્ડ. તો હ્યુમન બોડીનું એક અલગ સ્ટ્રક્ચર છે, રાઈટ. એનિમલ્સ હોય તેનું સ્ટ્રક્ચર બોડી હોય એ અલગ હોય, રાઈટ. ક્રિએચર્સ, બર્ડ્સ, તો આ બધાના જે ઓર્ગેનાઇઝેશન, આ બધા જે બોડીઝ છે એના સ્ટ્રક્ચર છે તે અલગ અલગ છે. ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ વર્ક દે હેવ ટુ ડુ, એ લોકોને કેવા ટાઈપનું વર્ક કરવાનું છે, શું કેવા ટાઈપની હેબિટેટ છે, એના ઉપરથી એના જે બોડી સ્ટ્રક્ચર છે એ બધા ડિસાઇડ કરેલા છે અને એ રીતના એ લોકો ફંક્શન કરે છે, રાઈટ. ઇન ધ સેમ વે, રાઈટ, ઇન ધ સેમ વે કોઈ પણ બિઝનેસ છે, એ બિઝનેસમાં કેટલી સાઇઝનો, મતલબ કેવડો મોટો બિઝનેસ છે, એનો નેચર કેવો છે, બિઝનેસમાં કેવી રિસ્પોન્સિબિલિટીઝ છે, એના બેઝ ઉપરથી ધેર આર 5 ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો એમાં જે ઓર્ગેનાઇઝેશન ડિસાઇડ થશે આ 3 બેઝિસ ઉપરથી જ થશે કે બિઝનેસનો સાઇઝ, નેચર એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે તે કેવી છે, રાઈટ. So basically there are 5 structures of organization. They are linear, functional, formal, informal and matrix organization. Okay. હવે આ જે 5 ઓર્ગેનાઇઝેશન્સ છે, મેં તમને કીધું હતું એમ કે હું તમને એવું કહીશ કે 5 માર્ક્સમાં જે ટોપિક પૂછાઈ શકે. ઓકે. સો એની સૌથી વધારે પ્રોબેબિલિટી 5 માર્ક્સમાં પૂછાય એ ફર્સ્ટ, સેકન્ડ અને ફિફ્થ, લિનિયર, ફંક્શનલ અને મેટ્રિક્સ. 5 માર્ક્સમાં પૂછાવાની મેક્સિમમ પોસિબિલિટીઝ એ આ 3 ટોપિકમાંથી છે, રાઈટ. સો આ જે 3 સ્ટ્રક્ચર્સ છે એનું તમારે વધારે ધ્યાનથી સમજજો, રાઈટ. તમને ફંક્શનલ અને મેટ્રિક્સમાં થોડું કન્ફ્યુઝન થશે, મેટ્રિક્સમાં સૌથી વધારે કન્ફ્યુઝન થશે. લિનિયર વિલ બી વેરી ઇઝી, ફોર્મલ એન્ડ ઇનફોર્મલ વિલ બી ઓલ્સો વેરી ઇઝી. થોડું મીડિયમ ફંક્શનલ એન્ડ થોડું ટફ વધારે મેટ્રિક્સ પડશે. સો યુ નીડ ટુ ફોકસ એકોર્ડિંગલી. સો લેટ સ્ટાર્ટ વિથ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન. કે લિનિયર ઓર્ગેનાઇઝેશન જે છે તો એમાં શું છે અને કેવા ટાઈપનું ઓર્ગેનાઇઝેશન હોય. Meaning is given. Linear organization is the most simple and ancient type of organization. Right. સૌથી જૂનું છે, સૌથી સિમ્પલ છે. It is being used for many years in the army and it is also known as army organization. ઓકે. જે સૌથી એન્શિયન્ટ છે, મતલબ કે સૌથી જૂનું આર્મી, જે કિંગ્સ અને એ લોકો હતા, તો એ લોકોની જે આર્મીમાં જે સ્ટ્રક્ચર કે જે ઓર્ગેનાઇઝેશન ફોલો થતું હતું, ધેટ વોઝ ધીસ લિનિયર ઓર્ગેનાઇઝેશન, રાઈટ. In this kind of organization, centralization of power is done at the top level. મતલબ કે આ ટાઈપના ઓર્ગેનાઇઝેશનમાં જે સૌથી મેક્સિમમ પાવર્સ હોય એ સૌથી ટોપ લેવલ ઉપર હોય. ટોપ લેવલમાં ડિરેક્ટર્સ હોય કે સીઈઓ હોય તો એના ઉપર સૌથી વધારે પાવર્સ હોય, રાઈટ. પછી એ લોકો એના અંડરમાં જે મેનેજર્સ હોય, સબઓર્ડિનેટ્સ હોય, એને ઓર્ડર કરે એ રીતના એ બધા લોકોએ ફંક્શન કરવાનું. બટ મેક્સિમમ પાવર ઇઝ ધેર એટ ધ ટોપ લેવલ અને મિનિમમ પાવર ઇઝ ધેર એટ ધ બોટમ લેવલ. As the distribution of power is in straight line from the top to bottom, it is called linear organization. લિનિયર ઓર્ગેનાઇઝેશનને લિનિયર શું કામ કહેવાય છે, રાઈટ. એનું રીઝન આપ્યું છે તમને કે એમાં જે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ટોપ ટુ બોટમ થાય છે. મતલબ કે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, જે ટોપ લેવલ ઉપર હોય, એ લોકો ડિસાઇડ કરશે કે મારે જે હવે મેનેજર્સ બનાવવાના છે એ કોને બનાવવાના છે અને એને મારે કયા કયા પાવર્સ આપવાના છે. એ બધું ડિસિઝન છે ધેટ વિલ બી ડન બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. દેટ્સ વાય આમાં જે પાવર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થાય છે, ઉપરથી, મતલબ કે ટોપથી બોટમ સુધી પાવર્સ છે એ ધીમે ધીમે કરીને નીચે નીચે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ધેટ્સ વાય એક લાઇન વાઇઝ પાવર્સ છે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ધેટ્સ વાય ઇટ્સ નેમ ઇઝ લિનિયર ઓર્ગેનાઇઝેશન, રાઈટ. ફોર્મેશન તમને કીધું છે. ઇન ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ટાયર બિઝનેસ યુનિટ ઇઝ ક્લાસિફાઈડ ઇન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. આખું ડિપાર્ટમેન્ટમાં ક્લાસિફિકેશન કરેલું છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જ પાડી દીધા હોય. જેવા ટાઈપનું વર્ક એ ટાઈપના ડિપાર્ટમેન્ટ્સ છે એ પાડી દીધા હોય, રાઈટ. પછી જે ડિપાર્ટમેન્ટલ હેડ હોય, સી વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ મોર ઇઝીલી. જેમ એઝ પર ધ ફોર્મેશન ઇઝ ગિવન થિયરિટિકલી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે જે ટોપ ઉપર છે, જે સૌથી મેક્સિમમ પાવર હોલ્ડર છે. પછી એને થોડાક પાવર્સ છે એ ઇઝ બીન ગિવન ટુ ધ જનરલ મેનેજર. પછી ઇન below the general manager there are 3 departments: production department,
એડમિન ડિપાર્ટમેન્ટ એન્ડ સેલ્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એનો જે હેડ છે, મતલબ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં યા તો કમિટી હશે યા તો કોઈ પણ એક પર્સન હશે, રાઈટ. સો દેટ પર્સન ઇઝ અકાઉન્ટેબલ, મતલબ કે એણે કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ હોય તો એના આન્સર્સ કોને આપવાના? જનરલ મેનેજરને આપવાના, એના જે ઉપર સુપિરિયર જે પર્સન છે તેને, રાઈટ. સો દેટ પર્સન, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ જનરલ મેનેજર. ઇન ધ સેમ વે એડમિન ડિપાર્ટમેન્ટ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ટુ ધ જનરલ મેનેજર. પછી જનરલ મેનેજર છે, હી ઇઝ આન્સરેબલ ટુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. સો આમાં શું હોય કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય એ ડાયરેક્ટલી કનેક્શનમાં ન હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કાંઈ પણ વર્ક કરાવવાનું હોય ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ પાસેથી કે સેલ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી, then that બોર્ડ ઓફ ડિરેક્ટર વિલ ટેલ ધ જનરલ મેનેજર કે આ કામ છે એ તમારે કરાવવાનું છે, અને જનરલ મેનેજર છે એ ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરશે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં અને એ કામ કરાવશે, રાઈટ. સો દેટ વિલ બી ધ થિંગ. સો આમાં જે પાવર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન લિનિયર, મતલબ ટોપ ટુ બોટમમાં થાય છે. દેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લિનિયર ઓર્ગેનાઇઝેશન. એન્ડ એઝ યુ કેન સી કે આમાં વર્ક વાઇઝ છે ને ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. તો એમાં પછી પ્રોડક્શન રિલેટેડ જ બધું વર્ક છે થતું હોય, પરચેસ છે, પ્રોડક્શન ઓફિસર્સ છે, રાઈટ. સેલ્સ ડિપાર્ટમેન્ટ છે તેમાં પછી સેલિંગ રિલેટેડનું જ બધું વર્ક થતું હોય. સો ધેર આર વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. હવે આ ડિપાર્ટમેન્ટ છે એમાં 3 છે, બટ ઇટ્સ નોટ નેસેસરી કે 3 ડિપાર્ટમેન્ટ્સ જ હોય ઓલવેઝ, રાઈટ. અગર તમારી કંપની છે એ થોડી મોટી હોય, રાઈટ, ધેર આર મોર નંબર ઓફ પીપલ ઇન ધ કંપની, વર્કલોડ છે એ પણ વધારે છે, તો ડિપાર્ટમેન્ટ્સ છે એ વધી જશે. ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ છે એ પણ કરી શકાય, HR ડિપાર્ટમેન્ટ છે એ પણ થઈ શકે, રાઈટ. એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે એ પણ થઈ શકે. સો various departments can also be there apart from these 3 departments only, right. So it is given the area head is given all the necessary powers, right. head જે હોય એને જેટલા પણ પાવર્સ જરૂરી હોય ડિપાર્ટમેન્ટને સંભાળવા માટેના એ બધા એમને એલોકેટ કરેલા હોય. Hence it is also known as departmental organization. See આના અધર નેમ્સ છે તમારે યાદ રાખવા પડશે. લિનિયર ઓર્ગેનાઇઝેશનના 2 અધર નેમ્સ છે. One is army organization and another is departmental organization. Departmental organization નેમ શું કામ રાખ્યું છે? કેમ કે લિનિયર ઓર્ગેનાઇઝેશનની અંદર ડિપાર્ટમેન્ટ્સ છે એ બાયફર્કેટ કરેલા હોય એટલા માટે. સો દેટ ઇઝ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન. તમને 5 માર્ક્સમાં જો આ પૂછાય છે, then in that case you need to also draw the chart. So you need to remember this, right. It's very easy. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એની નીચે જનરલ મેનેજર છે, પછી 3 ડિપાર્ટમેન્ટ્સ છે, પ્રોડક્શન, એડમિન એન્ડ સેલ્સ. પ્રોડક્શનમાં 2 પાર્ટ્સ છે, પરચેઝ એન્ડ પ્રોડક્શન. પરચેઝ થાય રો મટીરિયલ્સનું તો જ એનું પ્રોડક્શન થાય. એડમિનમાં એડમિનિસ્ટ્રેશન એન્ડ અકાઉન્ટ્સ, એન્ડ સેલ્સમાં સેલિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ, રાઈટ. સો ધીસ ઇઝ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન ઓફ 3 ડિપાર્ટમેન્ટ્સ. પછી તમને થોડા એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને કેવા ટાઈપની ફર્મની અંદર લિનિયર ઓર્ગેનાઇઝેશન છે એ વર્ક કરે એનું તમને થોડું ડિટેલિંગ આપ્યું છે. સો ઇટ ઇઝ ગિવન ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન greatest power is seen with the board of directors. એ તો રિપીટ થયું. they take policy based decisions, મતલબ કે કંપની છે કેમ ચલાવવાની છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે એ રિલેટેડના બધા ડિસિઝન્સ છે that will be done by the or taken by the board of directors. General manager is assigned necessary powers from them, is main admin head whose work is to ensure that the lower employees follow the task decisions. So આમાં તમને જનરલ મેનેજરનું વર્ક તમને કીધું છે that the general manager is there. સો એનું વર્ક શું છે? પહેલાં તો એને જે કામ સોંપ્યું છે એન્ડ પાવર્સ દીધા છે, that is been given by the board of directors gave the power to the general manager. Now the general manager have to see કે એની અંડરમાં જેટલા પણ લોકો છે એ બધા લોકો એઝ પર ધ ગાઈડલાઇન્સ, એઝ પર ધ ટાસ્ક, એઝ પર ધ રૂલ્સ વર્ક કરે છે કે નથી કરતા, એ બધું જોવાનું કામ જે છે that is been done by the general manager, right. So સચ ઓફિસર્સ, આમાં તમને એવું કીધું છે પછી દેટ અત્યારે જે ચાર્ટ આપ્યું છે એમાં 3 ડિપાર્ટમેન્ટ્સ કર્યા છે, પ્રોડક્શન, એડમિન એન્ડ સેલ્સ ડિપાર્ટમેન્ટ. એઝ પર ધ ઇમ્પોર્ટન્ટ વર્ક ઇન ઈચ ડિપાર્ટમેન્ટ ઓફિસર્સ આર અપોઇન્ટેડ, રાઈટ. ઓફિસર્સ અપોઇન્ટ કર્યા છે હરેક ડિપાર્ટમેન્ટની અંદર, અને પછી એની અંડરમાં ઓફિસર્સ, સુપરવાઇઝર્સ, ફોરમેન, ક્લર્ક્સ આ બધા અપોઇન્ટ કર્યા હોય. સો એ બધા એકબીજા પાસેથી વર્ક કરાવતા હોય. સી આમાં જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝામ્પલ છે, તો પ્રોડક્શન ઓફિસરની અંદર છે સુપરવાઇઝર, જેનું કામ છે સુપરવિઝન કરવું. એની અંદર છે ફોરમેન, જે કામ છે એ વર્કર્સ પાસેથી કરાવતા હોય અને કરતા પણ હોય સાથે, રાઈટ. અને વર્કર્સ છે એ લોકો બધું વર્ક છે એ ફિઝિકલ વર્ક, બધું લેબર છે એ કરતા હોય. સો એમાં પણ 3 ડિવિઝન્સ છે. તો જે ટાઈપનું વર્ક હોય, જેટલું વધારે વર્ક હોય એ રીતના ડિપાર્ટમેન્ટ્સ છે એ એલોકેટ થઈ જાય અને એ રીતના વર્ક બધા લોકો
કરતા હોય. લાસ્ટમાં તમને એવું કીધું છે, such kind of structure is more favorable where there is a small size of organization. જો નાનું એવું ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં તમે આ જે ટાઈપનું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરો લિનિયર તો ચાલે. જ્યાં વર્ક લિમિટેડ હોય એન્ડ કંટ્રોલ કરવાનો કે ડિસિપ્લિન ક્રિએટ કરવાનો પણ પ્રોબ્લેમ ન થતો હોય એવા ટાઈપની જો ઓર્ગેનાઇઝેશન હોય અને એમાં તમે લિનિયર ઓર્ગેનાઇઝેશન છે એ સેટઅપ કરો તો ચાલે. સો એવું કહી શકાય દેટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ લિમિટેશન ઓફ લિનિયર ઓર્ગેનાઇઝેશન. લિમિટેશન્સ એ છે કે સ્મોલ સાઇઝ ઓફ ઓર્ગેનાઇઝેશન હોય તો જ લિનિયર ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોપરલી ફંક્શન કરી શકે, રાઈટ. અને એમાં પણ વર્ક તમારું બહુ ઓછું હોવું જોઈએ અને ડિસિપ્લિન છે એ ક્રિએટ કરવાની જરૂર ન પડતી હોય એટલા સેલ્ફ ડિસિપ્લિન્ડ લોકો હોય તો લિનિયર ઓર્ગેનાઇઝેશન છે એ પરફેક્ટલી ફંક્શન કરશે. અધરવાઇઝ ધીસ વિલ બી અ મેસ. સો that was the whole thing about the linear organization. I hope કે it would be very easy for you, right. તમારામાંથી મિનિંગ લર્ન કરવાનો મેં તમને કીધું એમ કે 2 વર્ડ્સ યાદ રાખવાના છે. આર્મી ઓર્ગેનાઇઝેશન એનું નેમ છે એન્ડ અનધર વોઝ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. પછી ટોપ ટુ બોટમ છે એના પાવર્સ ડિસ્ટ્રીબ્યુટ થતા હોય એ રીતના લખવાનું. તમારે ટોપ લેવલમાં વધારે પાવર્સ હોય, બોટમ લેવલમાં ઓછા પાવર્સ હોય. ફોર્મેશનમાં લખવાનું કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ કરેલા છે અને ડિપાર્ટમેન્ટલ હેડ રાખેલા છે એન્ડ ધે નીડ ટુ સી વેધર ધ વર્ક ઇઝ ડન એકોર્ડિંગ ટુ ધ પ્લાનિંગ ઓર નોટ. પછી ડાયાગ્રામ તમારે લર્ન કરવાનો છે, રાઈટ. એન્ડ પછી ફેવરેબલ કેવા ટાઈપના બિઝનેસ માટે ફેવરેબલ છે એ બધું લખવાનું છે. સો ઇટ વોઝ ધ હોલ ટોપિક ઓફ linear organization, right. Okay. Next is functional organization. It's very lengthy, so we will see it in the next video.